બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં આજે એક મહત્વપૂર્ણ ઘટના બની હતી, જ્યાં અમેરિકા અને નેધરલેન્ડના વેપારીઓએ ગુજરાતમાં ઉત્પાદિત રાયડાની ગુણવત્તાની ચકાસણી કરી હતી. વિશ્વ બજારમાં ભારતીય રાયડાના તેલની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને વિદેશી કંપનીઓએ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં રસ બતાવ્યો છે. આ પ્રસંગે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરી કન્સલ્ટિંગના નિષ્ણાતો પણ વિદેશી પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા હતા. તેઓ રાયડાના વિવિધ નમૂનાઓની ગુણવત્તા, તેલની ઉપજ અને નિકાસ માટેની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મળતી માહિતી મુજબ ગુજરાતનું રાયડાનું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણે પહોંચી વળે છે, જેના કારણે અમેરિકન અને યુરોપિયન બજારમાં તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો માટે આ મુલાકાત નિકાસના નવા અવસરનું દ્વાર ખોલી શકે છે. ખેડૂતોમાં આ બાબતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો નિકાસનો સીધો માર્ગ ખુલશે તો રાયડાના ભાવમાં વધારો થઈ શકે છે અને આવકમાં પણ સુધારો થશે.